તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરા નગરમાં ઉપાશ્રય અને જિનાલય બંને બનાવાયા હતા, જ્યાં શિલાન્યાસ પણ થઈ ગયેલ અને અચાનક ભક્તોમાં બે ભાગ થતા બહુ મોટો વિવાદ કે જ્યાં ધાનેરાના જૈન સમાજમાં સર્જાયો છે વિવાદ, ત્યારે જિનાલય અને ઉપાશ્રયની જે જગ્યાએ માત્ર ઉપાશ્રયનું કામ ચાલુ થતા 14 સાધ્વીજી મહારાજ ઉપવાસ ઉપર ઉતર્યા કે જ્યાં ધાનેરાના શાંતિ બજારમાં 7 ડિસેમ્બર 2023ના રોજ ધાનેરા તપગચ્છ જૈન સંઘ દ્વારા જિનાલય અને ઉપાશ્રયનું ગ્રામવાસીઓ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। તે બાદ ટ્રસ્ટીઓ બદલાઈ જતા નિર્ણય બદલવામાં આવ્યો હતો, જ્યાં જિનાલય અને ઉપાશ્રયની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો। ત્યારે જિનાલયની જગ્યાએ માત્ર ઉપાશ્રયનું કામ શરૂ થતા 14 જેટલા જૈન સાધ્વી મહારાજ અને જૈન સમાજના અગ્રણીઓ ઉપવાસ ઉપર ઉતરી અને ઉપાશ્રયનું કામ બંધ કરી જિનાલય અને ઉપાશ્રય બંનેનું કામ શરૂ કરવા માંગ કરી હતી। આ સમાધાન કરવા માટે ઉપવાસ ઉપર અમારો સંઘ ઉતર્યો છે। આ ઉપવાસ ચાલુ જ રહેશે જ્યાં સુધી સમાધાન નહીં થાય ને ઝઘડા તોફાન કરવા નથી, સમાધાન પ્રેમથી કરવા છે। એના માટે માવજીભાઈને અમને બોલાયા છે કે માવજીભાઈ કહે કે હું સમાધાન કરાવી આપીશ ને જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે। કેટલા અમારા વડીલો હતા એના પછી હું સંભાળું છું, પણ કોઈ આ બધા ટ્રસ્ટીઓ જે છે કે નવા પીટીઆર બન્યા કે પીટીઆર બન્યા પણ કોઈ દિવસ અહીંયા આવીને સેવા આપી નથી। 80 સાધુ સાધ્વીના ચોમાસા થયા છે, પણ અમે અમારું ગ્રુપ સાથે અમે અત્યાર સુધી કોઈ તકલીફ આપવા દીધી નથી। કે અમારા ગુરુ ભગવંતની નિશ્રામાં અહીંયા શિલાન્યાસ થયેલો છે, તે જ જગ્યાએ જિનાલય બનાવવા બાબતનું અમારે મડાગાંઠ છે અને એ બાબતની કાર્યવાહી ચાલે છે કે એઓનું એમ કહેવું છે કે અહીંયા જિનાલય નહીં બનાવવાનું, ફક્ત ઉપાશ્રય બનાવવાનું। અમે કહીએ છીએ કે ગામશાહી 1,000 માણસોની હાજરીમાં ગાંધીનગરમાં જય બોલાણી છે, ધાનેરામાં શિલાન્યાસ થયો છે અને એ શિલાન્યાસ પ્રમાણે આપણું જિનાલય બનાવવું જોઈએ। આપણી સનાતન પરંપરા પ્રમાણે પણ પરમાત્માની નાભી, પરમાત્માની નાળ જોડાઈ ગઈ છે, પરમાત્માનું નામકરણ થઈ ગયું છે। અમારા આદિનાથ પરમાત્મા, શાંતિનાથ પરમાત્મા અને પાર્શ્વનાથ પરમાત્માનું નામકરણ થઈ ગયું છે, નાભી સાથે જોડાણ થઈ ગયું છે અને ત્યાં ઉપાશ્રય, ત્યાં દેરાસર ન બનાવી ફક્ત ઉપાશ્રય બનાવી અમે પાપમાં પડવા માંગતા નથી। જો એમ કરીએ તો બહુ જ મોટો દોષ લાગે છે અને એ અમને મંજૂર નથી। અમે કોઈ પણ હિસાબે ત્યાં જિનાલય બને એના માટેની મહેનત કરીએ છીએ અને એ લોકો ન કરવા દે, નથી કરવા દેતા, એટલા માટે કરીને અમારે અહીંયા આગળ ધરણા પર બેસવું પડ્યું છે, ઉપવાસ પર બેસવું પડ્યું છે। બધા લોકો, મારો ઓછો જ પરિચય થયો છે, એ સમયમાં મને મળી અને મને વાત કરી ત્યારે મારી પણ ઈચ્છા હતી કે ધાનેરાના એક ધારાસભ્ય તરીકે ધર્મનું જે કાર્ય છે સમગ્ર શહેર માટેનું છે, એમાં વિવાદ થાય એ સારું નહીં, એ માટે કરી અને આજે આપની વચ્ચે ઉપસ્થિત હું થયો છું। મને સમાચાર મળ્યા કે ઘણા બધા સાધ્વી મહારાજો અને આપ પણ સૌએ જે ઉપવાસ રાખી અને આના માટે કામ કર્યું તે આપ સૌને હું અભિનંદન આપું છું અને આજે આપ સૌ પારણા કરી લો કે જેનાથી કરીને આ ધર્મના કામ માટે ઉપવાસ કરવા પડે સારું નહીં। આપણે બધા સાથે બેસી, સામે પક્ષે પણ હશે અને ધાનેરા નગરના પ્રતિષ્ઠિત માણસો બધા લોકોને સાથે રાખી અને જે ટ્રસ્ટની અંદર પણ પ્રશ્નો ઊભા થયા છે, અહીં બનાવવાની અંદર મંદિર અને દેરાસર બનાવવાની અંદર પણ જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, સૌને સાથે રાખી અને સુખદ સમાધાન થાય એ પ્રકારના હું મારી સાથે વધારેલા વસંતભાઈ પુરોહિત, જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ છે અને વર્ષોથી આપણા સમાજ